નસવાડી તાલુકાના કાંધા ગામે બોગસ ડોક્ટરો વિરુદ્ધ નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। સિંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બોગસ ડોક્ટરોમાં ફફડાટ વ્યાપ્યો છે। બોગસ ડોક્ટર પાસે એલોપેથિક દવા કબજે લેવામાં આવી। દવાખાનામાં 4 જેટલા પલંગો દવાખાના દાખલ કરવા માટે આવ્યા, તે કબજે લેવામાં આવ્યા। પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી આ ડોક્ટર પશ્ચિમ બંગાળના હોવાનું બહાર આવ્યું છે। નસવાડી તાલુકામાં હજી પણ 5 જેટલા ગામોમાં બોગસ ડોક્ટરો હોવા છતાં પણ આરોગ્ય વિભાગ બોગસ ડોક્ટરને પકડવાની કામગીરી કરતું નથી। તાલુકાના કાંધા ગામે નવજીવન દવાખાનાનું બોર્ડ મારી પ્રદીપ સુકુમાર મૂળ રિવાસી ચાંદપર તાલુકો ગોરખપુર પશ્ચિમ બંગાળનો છેલ્લા 3 વર્ષથી મેડિકલ અભ્યાસના ખોટા સર્ટિફિકેટ લગાવી વગર ડિગ્રીએ દવાખાનું ખોલ્યું છે। એલોપેથિક દવાઓની પ્રેક્ટિસ અને બોટલ ઇન્જેક્શન દવા અને દર્દીઓને દવાખાનામાં દાખલ કરી સારવાર કરતો હતો। આદિવાસી સમાજના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો। આ દવાખાનું નસવાડી તાલુકાના કાંધા ગામે ચાલતું હતું, જેની જાણકારી સિંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ગૌતમભાઈ ગોવિંદભાઈ સોલંકીને થતાં જ તેઓએ નસવાડી પોલીસ સ્ટેશનમાં આ બોગસ ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે એલોપેથિક દવાઓનો જથ્થો અને બોગસ ડોક્ટરને ઝડપી પાડી નસવાડી પોલીસને હવાલે કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સાથે નસવાડી તાલુકામાં લોકોએ સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ 8 જેટલા ગામોમાં બોગસ ડોક્ટર ગામડામાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેમાં રતનપુર, કપરાલી, તરોલગઢ, બોરિયાદ, શેખપુર, જીતનગર જેવા ગામોમાં પશ્ચિમ બંગાળથી આવેલા બોગસ ડોક્ટરો દવાખાના ખોલીને બેઠા છે, પરંતુ આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહી છે। કાંધા ગામના બોગસ ડોક્ટરના દવાખાનામાંથી દવાનો જથ્થો કબજે લેવામાં આવ્યો, જ્યારે પલંગો હતા તેને પણ કબજે લેવામાં ન આવ્યા। બોગસ ડોક્ટરને આરોગ્ય વિભાગ મદદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તાલુકાના કાંધા ગામ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી અને તેઓની ટીમ દ્વારા એક ઈસમને ડિગ્રી વગર દવાખાનું ચલાવતા પકડી પાડેલ અને જે બાબતની ફરિયાદ મેડિકલ ઓફિસર શ્રી દ્વારા અત્રેના નસવાડી પોલીસ સ્ટેશન ખાતે આપતા ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। BNS કલમ 125 તથા મેડિકલ પ્રેક્ટિશનરી એક્ટની કલમ 33 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તપાસ હાલમાં ચાલુ છે।